કેવું છે કે આપણે સ્કૂલિંગ થી જશુભાઈ મેં ઓબ્ઝર્વ કર્યું છે ઘણા વિદ્યાર્થીઓને હું ભણાવું ખાસ કરીને જે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એના વિદ્યાર્થીઓ આવે એમના સાથે આ વસ્તુ થતી હોય છે. એમનું મેથ્સ રીઝનિંગ બહુ વીક હોય છે. એનું બેસિક રીઝન મેં ઓબ્ઝર્વ કર્યું છે કે સ્કૂલિંગ થી જ મેથ્સ અને રીઝનિંગમાં થોડો પ્રોબ્લેમ રહેતો હોય એ લોકોને. Yes, yes, તો yes. સ્ટુડન્ટ જયારે કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડમાં એન્ટર કરે તો એ લોકોએ બેસિક મેથ્સ થી શરૂઆત કરવી જોઈએ. અને મોટાભાગે વિદ્યાર્થીઓ ભૂલ અહીંયા જ કરતા હોય છે. અગર હું પ્રેક્ટિકલ થોડો સબ્જેક્ટમાં ઉતરી અને વાત કરું તો સીધા સ્ટુડન્ટ્સ ટકાવારી કે નફો નુકસાન કે વ્યાજના પ્રશ્નો કે ભૂમિતિના પ્રશ્નો લઈને બેસે તો એને એમાં પ્રોબ્લેમ આવવાનો જ છે. જેમ કે ટકાવારી ચેપ્ટર છે તો ટકાવારી માટે તમને ત્રિરાશી મુકતા આવડતું હોવું જોઈએ, એના માટે છેદ ઉડાડતા આવડતું હોવું જોઈએ, એના માટે ઘડિયા આવડતા હોવા જોઈએ. તો એ જે બેઝ આખો રેડી કરીને અગર સ્ટુડન્ટ ચાલુ કરે તો આ સબ્જેક્ટ એટલો અઘરો આ ઉંમરે ના લાગે. હવે સ્કૂલ વખતે લાઈક આપણી કોમન સેન્સ આપણા મગજનો એટલો વિકાસ ના થયો હોય, એ સબ્જેક્ટનો ઓવરવ્યૂ ના હોય આપણી પાસે, એટલે ઘણીવાર કેવું થાય કે એ લેવલ પર એ વસ્તુ ડિફિકલ્ટ લાગતી હતી. અને એ વખતે આપણી પાસે કારણો બી નહોતા કે મારે મેથ્સ શીખીને શું કરવાનું છે. અત્યારે આપણી પાસે સ્ટ્રોંગ રીઝન હોય છે કે ભાઈ મેથ્સ શીખી અને મારું કરિયર બનવાનું છે, મને ગવર્મેન્ટ જોબ મળવાની છે, રાઈટ? તો અત્યારે આપણો ગ્રાસ્પિંગ પાવર કે આપણને અત્યારે આ ઉંમરે ગણિત વધારે સારું આવડે એના ચાન્સીસ બહુ હાઈ છે, બીકોઝ અત્યારે આપણી પાસે સ્ટ્રોંગ રીઝન હોય છે. તો Right. એક એ રીઝન, વિલનેસ અને વિલિંગનેસ, પ્લસ થર્ડ થિંગ કે સાવ બેસિક થી અગર તમે સ્ટાર્ટ કરો છો તો અગર તમારું ફાઉન્ડેશન સ્ટ્રોંગ છે તો એના ઉપર તમે બહુ મોટી ઇમારત બનાવી શકો છો. તો આપણને એવું માની લઈએ કે સ્ટુડન્ટ્સ એના વિદ્યાર્થી કાળમાં ઘણો વીક રહ્યો હોય મેથ્સમાં, તો એને ટાઈમ કેટલો લાગે? બિલકુલ. 2-3 મહિના ઇનફ છે કે એને 6 મહિના આપવા પડે આના માટે? આઈડિયલ ડ્યુરેશન અગર હું જશુભાઈ વાત કરું તો 3 થી 4 મહિનાનો સમય છે જે એને શીખવા પાછળ આપવો જોઈએ, અને પછી 2 થી 3 મહિનાનો સમય એ એને પ્રેક્ટિસ માટે આપવો જોઈએ. તો 6 એક મહિનાનો સમય આઈડિયલી અગર વિદ્યાર્થી આપે છે આ ફિલ્ડમાં ડેડિકેટેડલી એવરી ડે, લાઈક એવરી ડે ઇન અ સેન્સ કે 5 days a week, અગર એ ડેઈલી 2 થી 3 કલાકનો સમય 6 મહિના પૂરતો આપે છે તો ગુજરાત સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું મેથ્સ રીઝનિંગ એ બહુ જ સારા લેવલ પર કવર કરી શકે, 80-90% સ્કોર આરામથી થઈ શકે. અચ્છા, તો જે આપણે વાત કરી મેથ્સની, તો ભાઈ રિઝનિંગ જે છે એની શરૂઆત ક્યાંથી કરવી? એમાં કોઈ એક નિયમથી અ, નહીં બની શકે. જી, રીઝનિંગ કેવો સબ્જેક્ટ છે જશુભાઈ કે અગર કોઈ વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષામાં એન્ટ્રી મારે છે તો હમ. સૌથી અઘરામાં અઘરો વિષય હોય તો એ રીઝનિંગ છે મારી દ્રષ્ટિએ. હમ. પણ ક્યાં સુધી? જ્યાં સુધી એ કોઈ શીખવાડતું નથી ત્યાં સુધી. યસ. અગર કોઈ પાસે રીઝનિંગ શીખી લે છે એક વખત, પછી સ્પર્ધાત્મક પરીક્ષામાં જેટલા વિષયો છે એમાંથી સૌથી સહેલામાં સહેલો વિષય પછી રીઝનિંગ લાગે. બિલકુલ એટલે બિલકુલ. જ્યાં સુધી એના ખબર ના હોય કે આ ક્વેશ્ચન્સ આ ટાઈપના પ્રશ્નો કહેવા શું માંગે છે, ચેપ્ટરના પાછળનું લોજિક શું છે, ત્યાં સુધી વિદ્યાર્થી જે નવો છે, ફ્રેશર છે, એના માટે એવું લાગે કે આ બધું શું છે, રાઈટ? પણ અગર એને એ સ્ટ્રક્ચર વાઇઝ, એના કોન્સેપ્ટ વાઇઝ એના ફંડાસ ક્લિયર કરવામાં આવે, હું તો બહુ સ્ટ્રોંગલી રેકમેન્ડ કરું છું કે મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશ અને ગુજરાતી ઇવન લેંગ્વેજ પણ આ એવા સબ્જેક્ટ છે કે જે કોઈ ના કોઈ વિદ્યાર્થીએ, આઈ મીન દરેક વિદ્યાર્થીએ કોઈ ના કોઈ શિક્ષક પાસે શીખવા ફરજિયાત છે. યસ. અને શીખવાના સેન્સમાં બી જશુભાઈ એવું થાય કે કોમ્પિટિટિવ એક્ઝામનો જે એંગલ છે ને એ ડિફરન્ટ છે. એટલે મેથ્સ શીખવું, મેથ્સ આવડવું અને કોમ્પિટિટિવ એક્ઝામનું મેથ્સ આવડવું, આ બે અલગ અલગ વસ્તુ છે. બિલકુલ. પાછો હું ફરી તમારા ક્વેશ્ચન આવું રીઝનિંગ વિષય પર, તો રીઝનિંગ અગેન એવો વિષય છે કે જે સ્કૂલમાં ક્યારેય ભણાવવામાં નથી આવતો, નથી અને આવતું. દરેક વિષય ક્યારેય કોઈ શિક્ષક પાસે શીખવા જરૂરી છે એવું હું સ્ટ્રોંગલી માનું છું. તો રીઝનિંગ એક વખત કોઈ શિક્ષક પાસે શીખી અને પછી કોઈ પ્રેક્ટિસ બુક અને પીવાયક્યુ નો રેફરન્સ લઈ, અને રીઝનિંગ એવો વિષય છે કે હું હંમેશા કહેતો હોય કે રીઝનિંગમાં 50 માંથી 51 માર્ક તમે લાવી શકો. ઇન અ સેન્સ. કે આપણે રિઝનિંગ અને મેથ્સ જ્યારે કવર કરતા હોઈએ તો પછી એની અંદર રાઈટ. હાઈ સ્કોરિંગ અને સબ્જેક્ટ કઈ રીતે બનાવવો? એટલે બેઝિક શરૂઆત કરી, આપણે બેઝિક આપણી કોઈ પ્રેક્ટિસ કરી, પણ આપણી કોઈ પણ પરીક્ષામાં એને હાઈ સ્કોરિંગ સબ્જેક્ટ બનાવો જેનાથી આપણું જે કટ ઓફ છે એ ક્લિયર થઈ શકે. તો કોન્સ્ટન્ટલી વિદ્યાર્થી શું કરતું રહેવું જોઈએ એના માટે? સી, રીઝનિંગ એક એવો વિષય છે કે એક વખત તમે કોઈ પાસે શીખી ગયા એટલે પછી એને ફરીથી શીખવાની જરૂર નથી રહેતી. યસ. એને કન્ટિન્યુઅસ વાળો ફેઝ છે. સેમ ઇવન મેથ્સ પણ એવો સબ્જેક્ટ છે કે એક વખત કોન્સેપ્ટ ક્લિયર કરી દો, તમારી નોટ્સ પ્રોપર બનાવી દો. હું હાઈલી રેકમેન્ડ કરીશ કે કોઈ પણ વિદ્યાર્થી અગર વિડીયો જોઈ રહ્યા છે તમારા માધ્યમથી,
અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તો એની નોટ્સ પ્રોપર હોવી જોઈએ. અને નોટ્સ વાળો કોન્સેપ્ટ જેટલો મેથ્સ રિઝનિંગમાં ઇફેક્ટિવ છે એટલો જ તમામ સબ્જેક્ટ માટે ઇફેક્ટિવ છે. તો નોટ્સ એની પ્રોપર બનેલી હોવી જોઈએ અને કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ. અને જ્યાં સુધી લાઈક એમને પ્રિપેરેશન સબ્જેક્ટ શીખી લીધો પછી કોઈ પરીક્ષા જ્યાં સુધી એ પાસ કરે છે ત્યાં સુધીના સમયગાળામાં મેક્સિમમ પ્રેક્ટિસ, પીવાયક્યુઝ, મોક ટેસ્ટ આ બધું આપતું રહેવું જોઈએ. જેટલી પરીક્ષા, જેમ કે મારું મેથ્સ રિઝનિંગ રેડી થઈ ગયું છે, 3 મહિના પછી મારી પરીક્ષા છે, પણ એ સમયગાળા દરમિયાન ગુજરાત સરકારમાં જેટલી પરીક્ષાઓ લેવાય, યા તો તમે કેન્દ્ર સરકારની તૈયારી કરતા હોય તો કેન્દ્ર સરકારની જેટલી પરીક્ષાઓ લેવાય, એમાં પૂછાતા મેથ્સ અને રિઝનિંગના પ્રશ્નો જોઈ લેવા જોઈએ, જેનાથી એને ટ્રેન્ડ ખબર પડે કે અત્યારે ટ્રેન્ડ કઈ બાજુ જઈ રહ્યો છે, કયા ટાઈપના પ્રશ્નો વધારે પૂછાય છે, વેટેજ કયા ચેપ્ટર્સનું વધી રહ્યું છે, રાઈટ, અને સ્ટ્રેટેજી અકોર્ડિંગલી એને ચેન્જ કરવાની. તો કન્ટિન્યુઅસ અપડેટેડ રહેવાનું એવું હું સજેસ્ટ કરીશ. યસ, રાઈટ.